बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह रहीम अल हुसैनी हाजरी मां। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। या मौलाए મહેરબાન યા મુશ્किल કુશા મહેરબાન, અમે બધા ભાઈ બહેન અહીંયા ભેગા થયા છીએ મૌલા, ઇલ્મની મજલિસ મંડાવી છે મૌલા, કે કાંઈક તારી વાતો કરીએ, કાંઈક તારી તારીફ કરીએ, કાંઈક તારી ઓળખાણ કરીએ મૌલા. યા ખુદાવંદે મહેરબાન, તો આ મહેફિલમાં નૂરની રોશની મોકલજે મૌલા. તું નૂર બનીને નાચીસની જીભ ઉપર બેસજે મૌલા. અને મારા બધા ભાઈ બહેન જે અહીંયા ભેગા થાય છે, સાંભળે છે, એ લોકોના કાનના અંદર, એ લોકોના દિલના અંદર નૂરથી ભરપૂર ઇલ્મની વરસાદને દિલના અંદર વસાવી લેજે મૌલા. યા મૌલા, યા મુશ્किल કુશા, તું જ મદદગાર છો મૌલા. તું રહેમાન છો, તું રહીમ છો, તું મુશ્किल કુશા છો મૌલા. યા અલી, યા મૌલા, યા મુશ્किल કુશા, મદદ ફરમા. આમીન યા રબ્બલ આલમીન. શુક્રલિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ, શુક્રલિલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ. આપણે આજે ઘણા ટાઈમ બાદ ભેગા થયા છીએ ગુજરાતીનું સેશન કરવા માટે. અને આપણે રેકગ્નિશન ઓફ ઇમામ શનાસીની આપણે ક્લાસીસ કરતા હતા અને નૂરના રેફરન્સીસ આપણે કરી રહ્યા હતા ગુજરાતીના અંદર. અને પછી આપણે થોડુંક બ્રેક લીધું હતું અને પાછા આપણે કોર્સ ઉપર આવી ગયા છીએ, કેમ કે આપણે કોર્સ તો પૂરું કરવું છે. ઠીક છે ને? તો આજે આપણે ઇન્શાઅલ્લાહ મૌલાની રહેમત, મૌલાના હુકુમથી આપણે કન્ટિન્યુ કરશું. છેલ્લું તમને યાદ હશે કે આપણે આયા નૂર ઉપર ઘણા બધા, કોઈ 20 લેક્ચર કરેલા એક જ વર્ષના અંદર, કેમ કે બહુ જ મહત્વતા ધરાવે છે. અને એની અંદર ઘણા બધા આપણે કોન્સેપ્ટ્સ કિયામતના પણ કર્યા. હમણાં હાલમાં અમુક ક્લાસ કે છેલ્લી ક્લાસની અંદર કોઈ કીધું કે કિયામતના સેશન કરો, અને મને એવું લાગ્યું કે અગર એ લોકોએ આ ગુજરાતીના સેશન અટેન્ડ કર્યા હોત તો એ લોકોને કિયામતની ઘણી બધી સમજ મળત. પણ એ છે કે જે સેશન થઈ જાય છે એની રેકોર્ડિંગ સાંભળવાની હોય છે, તો કેચઅપ કરી શકે અને સમજી શકે કે શું આપણે રિવ્યૂ કરી લીધું છે. તો આજે આપણે જે છે નૂરના રેફરન્સીસ આપણે કન્ટિન્યુ કરશું. અને આજે જે રેફરન્સ આપણે ડિસ્કસ કરશું એ છે 24/40. સુરા નૂરના અંદર જ છીએ અને આપણે વર્સ 40ને આપણે ડિસ્કસ કરશું. તો કોઈ ભાઈ બહેન છે જે આગળ આવીને અરેબિક વાંચે અને પછી ઇંગ્લિશ ટ્રાન્સલેશન, ડિફરન્ટ ફ્રેન્ડ્સ આવે આગળ તો બહુ સારી વાત છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આયા નૂર વર્સ 14ના અંદર કહેવામાં આવે છે, અવ કઝુ લુમંતિન ફી બહરી લુજિયિન યક્ષાહુ મૌજન મિન ફૌકી મૌજન મિન ફૌકી સહાબ ઝુલુમાતુન બાઝુહા ફૌકાહા બાઝિન ઇઝા અખરજા યદ્દહુ લમ યકદ યરાહા વમન લમ યજલિલ્લાહુ લહુ નૂરન ફમા લહુ મિન નૂર. તો તમે જોઈ રહ્યા છો કે નૂરનો શબ્દ હાઇલાઇટ કરેલો છે અને પછી ઇંગ્લિશના અંદર ટ્રાન્સલેશન છે. કોઈ ઇંગ્લિશ વાંચવાની ઈચ્છા રાખે છે? ટ્રાન્સલેશન? Yeah, I can.
જી બિસ્મિલ્લાહ. Oh, like darkness within an unfathomable sea which is covered by waves, upon which we are waves, over which are clouds. Darkness, some of them upon others. When one puts on his hand, he can hardly see it, and he to whom Allah has not granted light, for him there is no light. સુબહાનલ્લાહ. તો હું પાછું વાંચું છું. ઓર ડાર્ક લાઇક ડાર્કનેસીસ. તો અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા શબ્દ જે છે એ ઝુલમાતનો ઇસ્તેમાલ થયો છે. તો darknesses within an unfathomable sea, which is covered by waves, upon which are waves, over which are clouds. Darknesses, some of them upon others. When one puts out his hand, he can hardly see it. And he to whom Allah has not granted light, for him there is no light. તો આપણે એને ડિસ્કસ કરશું, પણ આગળ આપણે ગુજરાતીના અંદર કોઈ ભાઈ બહેન છે જે ટ્રાન્સલેશન વાંચશે તો બધાએ સમજી જાય, કેમ કે આપણે ખબર છે કે આપણે આ ક્લાસના અંદર આપણે ગુજરાતીના અંદર ઉર્દુના અંદર વાંચીએ છીએ. તો કોઈ જી. સુરા 24 આયાત 40. અથવા તે અંધકાર જેવા છે જે ખૂબ ઊંડા સમુદ્રમાં હોય, જેને ઉપર નીચેથી મોજાએ ઢાંકી લીધો હોય, પછી ઉપરથી વાદળ છવાયેલા હોય. એટલે કે અંધકાર છે જે ઉપર નીચે એકના ઉપર એક હોય. જ્યારે પોતાનો હાથ કાઢે તો તેને પણ શક્ય છે કે જોઈ ન શકે. અને જેને અલ્લાહ નૂર ન આપે તેના માટે કોઈ નૂર નથી હોતું. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. થેન્ક યુ દિશા. અને કોઈ ઉર્દુમાં વાંચશે? पापा मैं बोलूं? जी. ये मसल इन अंधेरों के लिए है जो निहायत गहरे समंदर की तह में हो, जिसे ऊपर तले ढांप रखा हो, फिर ऊपर से बादल छाए हुए हों, अलगर्स अंधेरियां हो, जो ऊपर तले पे दर पे हैं. जब अपना हाथ निकालें तो इससे ये भी करीब है कि न देख सके, और जिसे अल्लाह ताला ही नूर न दे इसके पास कोई रोशनी नहीं है. સુબહાનલ્લાહ, બહુ અચ્છી કોશિશ. તો આપણે જોઈ રહ્યા છીએ કે આપણા ભાઈ બહેન કેટલી હિંમત કરીને ઇંગ્લિશના અંદર, ગુજરાતી, ઉર્દુના અંદર આપણે બધી લેંગ્વેજીસને વાંચવાની કોશિશ કરી રહ્યા છીએ અને બહુ બ્યુટિફુલી વાંચી રહ્યા છીએ, કેમ કે આ મૌલાનાનું ફરમાન છે કે આપણે ડિફરન્ટ લેંગ્વેજીસ લર્ન કરીએ. તો અલ્હમ્દુલિલ્લાહ કુરાનની સ્ટડી બી થઈ રહી છે, લેંગ્વેજીસ બી વાંચી રહી છે, વાંચવામાં આવી રહી છે અને કેટલું આ ફરમાન બરદારી છે. તો મને એટલી ખુશી થાય છે. થેન્ક યુ કે તમે આગળ આવ્યા અને વાંચ્યું. તો આપણે થોડુંક આ વર્ડ્સને ડિસ્કસ કરીએ અને પછી આગળ ચાલશું. કે આ વર્ષના અંદર ખુદા ફરમાવે છે કે અંધેરાની વાત કરે છે. અને તમને ખબર છે કે ઇંગ્લિશના અંદર આપણે કહીએ ને કે અંધેરા, ડાર્કનેસ, પણ અહીંયા જે વર્ડ જે ઝુલમાતનું ટ્રાન્સલેશન થાય છે એ ડાર્કનેસીસ, કે ઘણા બધા અંધેરા. એવું કે અંધેરાનું કોઈ પ્લુરલ હોય? અંધેરો તો અંધેરું છે. પણ અજીબ વાત છે કે ખુદા કુરાનના અંદર, અરબી ભાષાના અંદર એવો શબ્દ વાપરે છે કે અંધેરા, ઘણા બધા અંધેરા, જેવું કે પ્લુરલ થઈ ગયું, રાઈટ? તો આપણે જ્યારે વિચાર કરીએ કે અગર બહાર નીકળીએ ને લાઇટ ન હોય ને અંધેરું હોય તો અંધેરું છે. હવે અંધેરાના અંદર મલ્ટિપ્લિકેશન વધારવું કેવી રીતે થાય? પણ અહીંયા આ વાત સમજવાની છે કે ખુદા પછી એક્સપ્લેન કરે છે, કહે છે કે અગર તમે વિચાર કરો કે તમે સમંદરની તહેના અંદર છો, આપણે બહુ ઊંડા અંધેરા અંદર, સમંદરના ડીપ અંદર, આપણે તહેના અંદર છીએ અને ઉપર કેટલી બધી મોજું છે, ઠીક છે ને? અને પછી બહાર દિવસના અંદર પણ એવું છે કે બાદલ છે, કોઈ સૂરજની રોશની નથી. તો અગર કોઈ માણસ ક્યારેક હોય સી સાઈડ ઉપર હોય અને અંધેરું હોય અને પછી બાદલ બી હોય તો કેટલા અંધેરા. તો એવું રીતે સમજાવે છે કે તમે સમંદરના અંદર છો તેમાં અંધેરા, કેમ કે ઘણી બધી લેયર્સ, વેવ્સ ઉપર છે પાણીની તહેના અંદર.
એના પર પાણી વેવ્સ છે, અંધેરા છે. અને તમે બહાર મોઢું કાઢો તો બહાર પણ એટલા બાદલ છે કે એકદમ અંધેરું. તો અંધેરા ઉપર અંધેરું, અંધેરા ઉપર અંધેરું. કેવી અજીબ વાત છે ને, કે ખુદા મિસાલ દઈને આપણે સમજાવે છે કે આટલું અંધેરું કે સમજથી બહાર છે. પછી વધારે એક્સપ્લેન કરે છે, કહે છે કે એવું એવું અંધેરું કે અગર આપણો આ હાથ છે ને પછી આ બીજો હાથ છે તો એક હાથ ને બીજો હાથ ન દેખાય, એવું અંધેરું. તો અજીબ ગરીબ એક કુરાનની વર્સ છે જેના અંદર નૂરનો શબ્દ વાપરેલું છે. અને આપણે સ્ટડી કરી રહ્યા છીએ એ બધી વર્સિસ જેના અંદર ખુદાએ નૂરનો શબ્દ વાપરેલું છે. તો એવા અંધેરાની વાત આપણને સમજાવે છે કે જેની કોઈ હદ કે મિસાલ નથી, આટલું બધું અંધેરું. પણ પછી કહે છે કે ખુદા જેને રોશની નથી આપતો, જેને નૂર નથી આપતો, એને નૂર મળવાનું નથી. તો ક્વેશ્ચન અહીંયા ઊભું થાય છે કે આ અંધેરા ક્યાં છે અને ખુદા રોશની નથી આપતો એનો મતલબ શું છે? તો અલામા સાહેબ કહેતા કે જ્યારે તમે આવી અજીબ ગરીબ વર્ડ્સ મળે ને સમજ ન પડે કે એમાં શું વાત થઈ છે, તો તમે એક વર્ડ્સ ઉપર વાંચવાની ને એક વર્ડ્સ નીચેની વાંચવાની. અહીંયા આપણે લાગુ થાય છે કે આપણે એક વર્ડ્સ ઉપરની વાંચીએ તો આપણે સમજ પડે કે શું વાત થઈ છે. તો વધારે આપણે ઊંડાણમાં ડિસ્કસ કરી એના પહેલાં આપણે જોઈએ કે એના પહેલેની જે વર્ડ્સ છે 24/39 એના અંદર શું કહેવામાં આવ્યું છે. તો કોઈ છે જે અરેબિકમાં વાંચવાની કોશિશ કરશે? આજ આપણી બહાદુરબેન નથી અહીંયા, મુનીરાબેન. ચલો તો હું બિસ્મિલ્લાહ કરું. અહીંયા ખુદા તઆલા ફરમાવે છે વલ્લઝીના કફરુ અમાલુહુમ કસરાબિમ બીકીતિન યહસબુહુ ઝમાનુ મા અનહત્તતા ઇઝા જાહુ લમ યજિદ હુશૈન વજદલ્લાહા ઇન્દહુ ફવફહુ હિસાબા વલ્લહુ સરીઉલ હિસાબ. કે ખુદા ઈ છે, અહીંયા હું ઇંગ્લિશમાં વાંચું, બટ ધોઝ હુ ડિસબિલીવ્ડ their deeds are like a mirage in a lowland, which a thirsty one thinks is water, until when he comes to it, he finds it is nothing, but finds Allah before him, and he will pay him in full his due, and Allah is swift in account. તો અહીંયા આપણે ગુજરાતીમાં જઈએ પહેલે, બિફોર આપણે એક્સપ્લેન કરીએ. તો આવી જાઓ દિલશાદબેન, તમે વાંચો ગુજરાતીમાં. ઓકે, થેન્ક યુ. સુરા 24 આયત 39. અને કાફિરોના કર્મો તે ચળકતી રેતી જેવા છે જે ખુલ્લા મેદાનમાં હોય, જેને તરસ્યો માણસ દૂરથી પાણી સમજે છે, પરંતુ જ્યારે તેના નજીક પહોંચે છે તો તે કશું નથી પામતો. હા, અલ્લાહને પોતાના નજીક પામે છે જે તેનો હિસાબ પૂરેપૂરો ચૂકવી દે છે, અને અલ્લાહ જલ્દી હિસાબ કરી દેવા વાળો છે. जी नूरजान महाजन. ओके, हाँ, एक मिनट आप. और काफिरों के अमाल मसल इस चमकती हुई रेत के हैं जो चटेल मैदान में हो, जिससे प्यासा शख्स दूर से पानी समझता है, लेकिन जब इसके पास पहुंचता है तो इससे कुछ भी नहीं पाता. हाँ, अल्लाह को अपने पास पाता है जो इसका हिसाब पूरा पूरा चुका देता है. अल्लाह बहुत जल्द हिसाब कर देने वाला है. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. આમીન. તો આ વર્ષના અંદર આપણે એ સમજાવવામાં આવે છે કે ખુદા કહે છે કાફિરોના આમાલ એવા છે કે જ્યારે આપણે રેગિસ્તાનના અંદર હોઈએ અને માટીના અંદર, ગરમીના અંદર, અને દૂરથી માટી ચમકતી હોય અને એવું લાગે કે અરે અહીંયા તો પાણી છે, અને જ્યારે ત્યાં પૂગે તરસ્યો માણસ તો પાણી ન હોય, મિરાજ. ખબર છે ને કે એક ઇલ્યુઝન કે એને પાણી દેખાતું હોય પણ એ પાણી નથી હોતું. તો કહેવાનો મકસદ એ છે કે ખુદા કહે છે કે જે લોકો કાફર છે ને એ લોકો સારા અમાલ પણ કરે તો ખુદા એની જે અમાલ છે એની કોઈ અહેમિયત નથી હોતી, અને ખુદા જે છે ને એ બહુ જલ્દી હિસાબ કરવાવાળો છે. તો અહીંયા આપણે એ સમજમાં આવી રહી છે કે કાફિર માણસો પણ સારા અમાલ કરતા હોય છે. તો કાફિર એ છે જે લોકો
ખુદા પર ઈમાન નથી લાવતા. પણ અહીંયા જે છે વધારે સમજવાની વાત છે કે કાફેર જે છે એ કલમા નથી કહેતા યા ખુદાને નથી માનતા, તે લોકોની અમાલની વાત થઈ રહી છે. પણ જ્યારે આપણે આવી વર્સ વાંચીએ અને એની ખુલાસો કરવાની કોશિશ કરીએ તો આપણે તો કોઈ કાફર, ખુદાનું શુક્ર છે આપણે મુસલમાન છીએ, ઇસ્માઇલી છીએ, ઇમામના સાથે છે, તો પછી આપણે આ શું જરૂર છે આવી વર્સ વાંચવાની, આ સ્ટડી કરવાની વર્સ શું છે? એટલે કે આપણે આપણા ગિરેબાનમાં ઝાંકીને જોઈએ અને સમજીએ કે શું આપણે આ વર્ડ્સને બરાબર સમજી રહ્યા છીએ અને જેવું આપણને અમલ કરવું જોઈએ એવું આપણે અમલ કરી રહ્યા છીએ કે નહીં. કેમ કે અગર આપણે નથી સમજતા અને અમલ નથી કરતા તો પછી એવું થઈ જાય છે કે આપણે જે છે એ વગર સમજી, વગર એની સમજ વગર જ્યારે આપણે કોઈ કામ કરતા હોઈએ છીએ તો પછી એવું થઈ જાય છે કે એની અહેમિયત નથી હોતી. એનો શું મતલબ છે? એનું મતલબ જે છે બીજી વર્ડ્સના અંદર આપણે સમજીએ કે જે આપણે એના બાદવાળી વર્ડ્સ આ વર્ડ્સ વાંચી તો ખુદા તાલાજી ફરમાવે છે કે જ્યારે તમે આવા માણસોને જોવો છો જે લોકો ઈમાન નથી લાવ્યા અને પછી એ લોકો સારા અમાલ કરે છે, તો એ લોકોના અમાલની કોઈ અહેમિયત નથી હોતી અને પછી એ લોકોના અમાલને ગણતરીમાં લાવતા નથી અને ખુદા ઘણી જલ્દી, બહુ જલ્દી હિસાબ કરવાવાળો છે. અને પછી અંધેરાની ખુદા વાત કરે છે કે એટલા બધા અંધેરા ઉપર અંધેરા છે, એટલા બધા અંધેરા ઉપર અંધેરા છે કે એ લોકોને પોતાનો હાથ, બીજો હાથ દેખાતું નથી અને ખુદા એ લોકોને નૂર આપતું નથી જેના માટે નૂર છે નહીં. હવે આ બે વર્ડ્સ ભેગી થઈ ગઈ અને આપણે એને કેવી રીતે સમજીએ? તો અહીંયા જે વાત સમજાવવાની છે સૌથી મોટી ને સૌથી પહેલી ને બહુ જ આસાન વાત આપણા માટે છે કે જે લોકોના પાસે ઈમામની ઓળખ નથી એ લોકોની મિસાલ એવી થઈ જાય છે કે જે લોકોને એવું લાગે પોતાના મનના અંદર પોતે સમજતા હોય કે અમે સારા અમાલ કરીએ છીએ, પણ ઈમામને જ્યારે નથી માનતા, ઈમામ સાથે વફાદાર નથી, ઈમામના ફરમાનબરદાર નથી, ઈમામને ઓળખતા નથી, તો એ લોકોને ખબર નથી કે એ લોકો કેટલા બધા અંધેરાના અંદર છે. અંધેરાના ઉપર અંધેરું, અંધેરાના ઉપર અંધેરું છે. અને એ લોકો મનમાં શું સમજતા, અમે તો સારા કામ કરીએ છીએ, અમે તો આ સારું કામ કર્યું, આ સારું કામ કર્યું. પણ ખુદા કહે છે કે એ લોકોના સારા કામ એવા થઈ જાય કે જેવી રીતે તરસ્યો કોઈ રેગિસ્તાનના અંદર એને પાણી દેખાય અને ભાગીને પાણી પાસે જાય તો પાણી એવું હતું કે જેવી માટી છે, એ પાણી નહોતું, એ સેન્ડ જ હતી, મટ્ટી જ હતી, પણ એ લાગતું હતું કે પાણી. તો આ કેવી ખરાબ અને દર્દનાક મિસાલ છે. પણ જે ખુદા એની કમ્પેરિઝન કરે છે સારા અમાલથી કરે છે. તો આપણે એક ક્વેશ્ચન કરવાનું કે આવી વાત ખુદા કુરાનના અંદર કરે છે અને રિમેમ્બર આપણે હંમેશા એ ડિસ્કસ કરેલું કે ભલે અહીંયા વાત ખુદા કહે છે કાફેરોના માટે, અંધેરાઓના માટે, જે લોકો ઇમામને નથી માનતા. આપણે તો ઇમામને માનીએ છીએ, પણ જ્યારે આપણે આયત પોતા પર અપ્લાય કરીએ છીએ અને સમજવાની કોશિશ કરીએ છીએ તો સમજ પડે છે કે શું આપણે તો આ ભૂલ નથી કરી રહ્યા? શું આપણે ઇમામના રૂહાની બચ્ચા હોવા છતાં, ઇમામના ખાનાવદાનમાં હોવા છતાં, ઇમામ કહે છે કે તમારો તમને જે બૈયા મને આપી છે એ પરમિનન્ટ સ્પિરિચ્યુઅલ બોન્ડ છે, તો શું આપણે એની મહત્વતા ધરાવી કે આપણે આ બોન્ડની અહેમિયત કરી અને એના સાથે જે આપણા ઉપર લાગુ થાય છે ફરમાન બરદારી કરી? એવું તો નથી કે આપણે અંધેરામાં આવી ગયા છીએ. આ બધા સવાલ જે છે આપણા માટે વિચાર કરવા માટે છે, કેમ કે ખ્યાલ કરવાનો. રિમેમ્બર ઇમામ સુલતાન મશાનું ફરમાન કે આપણે ખ્યાલ કરવાનો છે અને ખ્યાલ કરવા માટે આપણે ઇલ્મ વધારે ને વધારે શીખીને સમજીએ કે આપણા એબિલિટી ખ્યાલ કરવાની, ધી વર્લ્ડ ઓફ ઇમેજિનેશન, એ વધે. તો અહીંયા સવાલ એ પેદા થાય છે કે આપણે તો નૂરનો રેફરન્સ કરી રહ્યા છીએ અને અહીંયા ખુદા કહે છે કે એ નૂર નહીં આપશે જેના માટે નૂર છે જ નહીં. તો જે લોકોના માટે નૂર નથી તો શું એ લોકો એવા માણસો છે જે લોકો કાફર છે, જે લોકો સારા અમલ કરે છે ને સમજે છે કે સારા અમલ કર્યા અને પછી જે છે એ લોકોના અમલની મિસાલ એવી કે જ્યારે કોઈ સારું કામ કરે તેના મનમાં શું હોય કે મને ઇનામ મળશે, રિવોર્ડ મળશે, મને વખાણ થશે, પણ ખુદાના સામે એની મિસાલ એવી છે કે ધૂળ માટી, એની કોઈ અહેમિયત નથી. તો આપણા માટે આ એક ક્વેશ્ચન ઊભો થઈ જાય છે કે શું આપણે તો એ કેટેગરીમાં નથી આવતા? તો આપણે એ વિચાર કરવાનો છે. હવે કેવી રીતે ખબર પડે કે આપણે એ કેટેગરીમાં આવીએ છીએ કે નહીં? તો આપણે જે શબ્દ ડાર્કનેસીસ છે એ આપણને સમજવું પડશે. તો આપણે આ ઝુલમાત, ડાર્કનેસીસને સમજીએ.
ખુદા મિસાલ આપે છે કે ડીપ સી, દરિયા, ઊંડો સમંદર, દરિયા બી નહીં, સમંદર, એકદમ ઊંડો સમંદર, અને એના અંદર અંધેરા અને અંધેરાના અંધેરા, અને બહાર આવો તો બાદલ છાયેલા છે. તો અંધેરાના ઉપર અંધેરાના ઉપર અંધેરાના અંદર એવું એવી. તો કેવી રીતે કોઈ માણસ એક અંધેરાને હટાવે, પછી બીજા અંધેરાને હટાવે, પછી ત્રીજા, કેટલા અંધેરા છે? તો આટલા બધા જ્યારે અંધેરા છે તો નૂરની કેવી રીતે સમજ પડે? રિમેમ્બર કે ખુદા પોતે કહે છે કે સારા અમાલ એવા કરી નાખ્યા કે જેવી ધૂળ માટી, રાઈટ? તો આપણે ક્વેશ્ચન કરવાનું કે અહીંયા જ્યારે ખુદા અંધેરાની વાત કરે છે, આપણે તો કાંઈ એવા અંધેરામાં ફસાયેલા નથી. તો પેલો અંધેરો શું છે? આપણે ઇમામ સુલતાન શાહ ફરમાનમાં સમજાવેલું, રાઈટ, કે આ દુનિયા નઠારી સ્ત્રી જેવી છે. આ દુનિયા ખોટી છે, આ દુનિયા ખરાબ છે. દિલમાંથી આ દુનિયાને કાઢી નાખો. તો આપણે જાણીએ છીએ કે દુનિયાથી આપણા દિલથી દુનિયા કાઢી નથી શકતા, પણ દિલના અંદર મોલાની યાદને વસાવી શકીએ છીએ, રાઈટ? તો આપણે આ સમજવાની એક વાત આપણે સમજીએ છીએ, અને ઘણી આપણે આ વાત કરેલી. તો અહીંયા આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ કે દુનિયા જે છે, દુનિયાના કોઈ કામ નથી મૂકવાના, દુનિયાના કામ બધાય કરવાના છે, પણ કેવી રીતે કરવાના છે એ ફરક છે. બે ભાઈ હોય કે બે બહેનું હોય, દુનિયાના અંદર જ રહે છે, પણ એક જે છે એ ઇબાદત, બંદગી, zikr, પોતાના અમાલ ઉપર ધ્યાન રાખે છે, અને બીજો માણસ બી દુનિયામાં રહે છે, દુનિયાના કામ કરે છે, અને આ બીજો બી છે દુનિયાના કામ કરે છે. પણ એના અંદર જે ખ્યાલાત છે એ બધા શૈતાની ખ્યાલાત છે, કે હું ગામમાં મોટું કહેવાઉં, બધા માણસો મારી વાત માને. આ ફરમાનના અંદર જ છે, રાઈટ? ઇમામ સુલતાન કલામ ઇમામ બીના અંદર કે હું મોટું કહેવા, માણસો મારી વાત માને. અને ઘણી બધી ઇમામ પછી ઘણી વાત કરે છે કે એની જે ઈચ્છા, એની જે ખ્વાહિશ હોય છે એ બધી દુનિયાની ને નીચે જવાની હોય છે. તો બે ભાઈ દુનિયાના અંદર રહેવાવાળા કે બે બહેનો દુનિયાના અંદર રહેવાવાળી, પણ એ લોકોના જે વિચાર, એ લોકોનું જે રહેવાનો અંદાજ દુનિયાના અંદર હોય છે. દુનિયાના કામ કરે છે, બચ્ચા છે, ઘર છે, ફેમિલી છે, પણ કેવી રીતે રહે છે, એ લોકોનું મગજ, એ લોકોના ખ્યાલ કેવા હોય છે, એ લોકોના અમાલ કેવા હોય છે, વિચાર કેવા હોય છે, એ તફાવત છે એના અંદર. પછી બીજું અંધેરો આપણે કહીએ તો દુનિયા તો બે ભાઈ બહેનને બરાબર છે, પણ જ્યારે કોઈ મોમિન ઇલ્મ હાસિલ કરીને સમજે છે કે આ દુનિયા નઠારી સ્ત્રી જેવી છે, ને દિલથી કાઢી નાખો. દુનિયા ઘર માતમ કા जिसे देखो सो रोता है ज़ारो ज़ार. તો દુનિયાના અંદર તો હંમેશા ભરેલી છે કસાલા, બહુ જ તકલીફ અને મુશ્કેલ છે. પણ આપણે જ્યારે ઇલ્મ જ્ઞાનમાં વાંચીએ, સમજીએ, તો દુનિયા તો મોમિનના માટે બહુ સારી છે, કેમ કે એને જિંદગી મળી છે, એને સાંસ મળ્યા છે કે ઇમામની ખિદમત કરે, ફરમાન બરદારી કરે, અને પોતે જે છે એ અસલમાં વાસલ થાય. તો આ એવું લાગે છે કે અલગ અલગ વાતો છે, પણ આપણે ખબર છે મૌલાના શાહ કરીમે આપણે સમજાવ્યું કે દીન અને દુનિયામાં કાંઈ તફાવત નથી, અલગ અલગ નથી, આ બે એક જ છે. તો મતલબ શું થયું કે દુનિયાના અંદર રહીએ આપણે, પણ દુનિયામાં જેવી રીતે રહીએ ને એ બદલાઈ જાય છે. તો પેલો અંધેરો જે છે એ દુનિયા છે. તો દુનિયાને આપણે ઓળખીને સમજીને દુનિયામાં રહેવાનું છે, દુનિયાના કામ કરવાના છે, દુનિયાના અંદર જેટલા દુઃખ છે ભોગવવાના છે, બીમારી છે, ઝઘડા છે, કે મુશ્કેલી છે, કે પૈસાની તકલીફ છે, બધું ભોગવવાનું છે, પણ ઇમામના નામના સાથે. તો શું થયું? અંધેરું તો આવ્યું, એક માણસ અંધેરામાં ડૂબી ગયો અને બીજો માણસ અંધેરામાં રહેતા બહાર આવી ગયો નૂરમાં. તો મોમિનના જે એક્શન છે ને એ ફરક થઈ જાય છે. સિચ્યુએશન બરાબર હોય છે, પણ મોમિન જે હોય છે ને એ જેવી રીતે એનું ડીલ કરવાનું હોય છે. ઘણા ટાઈમથી ગુજરાતી ક્લાસ કરી નથી તો મુશ્કેલ થઈ રહી છે. જેવી રીતે કોપ કરવાનું કે ડીલ કરવાનું હોય એ ફરક થઈ જાય છે. પછી આપણે તો ઇલ્મ જ્ઞાનથી આ સમજ આવે છે, ફરમાનથી આ સમજ આવે છે કે દુનિયા તો નઠારી સ્ત્રી છે. અને પછી ઇમામ સુલતાનનો બીજો ફરમાન મને યાદ આવે છે, મોલા ફરમાવે છે કે જે મોમિન હોય છે એનું દિલ પોતાની બચ્ચા, બાયડી, દોલતથી વધારે અમારા ઉપર હોય છે. દિલ, બાયડી બચ્ચાઓના સાથે માણસ રહે છે, દુનિયામાં રહે છે, પણ એનું દિલ જે છે ને ઇમામ ઉપર વધારે હોય છે. તો દિલ કેવી રીતે ઇમામ ઉપર વધારે હોય છે? કોઈ દિલ કોઈ અલગ ચીજ છે? કેવી રીતે? દિલના અંદર જે zikr છે, અને રિમેમ્બર આપણે આ વાત કરેલી
કે દિલ જે છે, અગર આપણે અરેબિકમાં આ વર્ડને જોઈએ તો એ કલ્બ છે, અને કલ્બના માના થાય છે અક્કલ, ઇન્ટેલેક્ટ. તો દિલના અંદર જે ઇમોશન્સ, જે ખ્યાલા, જે જજ્બાત છે, અને અક્કલના અંદર જે ઇલ્મ છે, એ ફરક થઈ જાય છે. જ્યારે આપણે આ ફરકને સમજીએ છીએ, કેવી રીતે સમજીએ આપણે? જ્ઞાનથી, ફરમાનથી, કુરાનથી. આપણે જેના પર વિચાર કરીએ તો આપણા મગજ ફરક થઈ જાય છે. આપણે દુનિયાદારીને મૂકીને દુનિયાના કામ બધા કરતા હોઈએ છીએ, પણ દિલ જે છે એ દુનિયાના અંદર નથી હોતું. તો આ બધું જે છે, આપણે વાત કરી રહ્યા છીએ અંધેરાની, અંધેરાને આઈડેન્ટિફાઈ કરવાનું. પછી જ્યારે ઇલ્મમાં આવી ગયા, કેમ કે આપણે આ ઇલ્મની મહેફિલ છે, આ બધાએ જે જનરલ માણસો જે લોકો હોય જમાતના અંદર, અને આપણે વાતો કરતા એવું નથી. અહીંયા જે લોકો આવે છે એ લોકો ઇલ્મના આશિક છે, ઇમામના નામના આશિક છે. આ ઇલ્મની મજલિસ છે. તો જ્યારે આપણે ઇલ્મના અંદર આવીએ અને ઇલ્મની જેવી રીતે અમારી બહેનો આગળ આવી, કેવી રીતે બી મુશ્કેલ થઈ, પણ ઇંગ્લિશમાં વાંચ્યું, ઉર્દુમાં વાંચ્યું, ગુજરાતીમાં વાંચ્યું, ઠીક છે ને, ના ચીજે અરબીમાં વાંચ્યું. રિમેમ્બર કે આપણી આ જબાન જે છે, આપણે એવી કન્ટ્રીઝ ચેન્જ કરી અને બધી જબાનો જે છે આપણે એક્સપોઝ થઈ ગયા છીએ. અને આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આપણે બધી જબાનના અંદર આપણે શીખીએ અને વાંચીએ અને પોતાને આપણે જેટલું સારું બનાવી શકતા આપણે બનાવીએ. તો શું કીધું આપણે? કે આપણે મહેનત લઈ રહ્યા છીએ ઇલ્મના અંદર. અને હું કેવી રીતે કીધું કે આપણે જ્યારે ઇલ્મમાં મહેનત લઈ રહ્યા છીએ, ઓટોમેટિકલી આપણે ફરમાન બરદાર બની રહ્યા છીએ. તો આ એક બહુ મોટો એડવાન્ટેજ થઈ જાય છે કે જ્યારે ઇલ્મના અંદર કોઈ આવે છે અને સુસ્તી નથી કરતું ઇલ્મના શીખવા માટે, કોઈ એના પાસે બાનું નથી હોતું, તો પછી એ અંધેરાથી નીકળી જાય છે. પણ અંધેરાથી ના નીકળે એનું માનો, સુસ્તી થઈ ગઈ, શરમ આવી ગઈ, ભૂલ કેવી રીતે કરીએ, આટલી મારી ઉંમર થઈ ગઈ. જ્યારે આપણે ઇમામ સુલતાન મહમદ શાહ વાત સમજાવી કે આપણે તો વિદ્યાર્થી છીએ, જ્યાં સુધી આપણે મરતા નથી ત્યાં સુધી આપણે વિદ્યાર્થી છીએ, અને વિદ્યાર્થી તો ભૂલ કરશે જ, કેમ કે પરફેક્ટ તો ખાલી ઇમામ છે. તો જ્યારે આપણે કોઈ ચીજ આવતી નથી, આપણે મિસ્ટેક કરીએ છીએ, તો આપણે શરમ નહીં રાખવાની. અને હું એટલું કહું કે એટલીસ્ટ અહીંયા આપણી આ ગ્રુપના અંદર, આ પ્લેટફોર્મના અંદર આપણે બધાને શીખવાના માટે આપણે આગળ આવીએ છીએ. અને કોઈ જજમેન્ટ નથી, કેમ કે આપણે શીખી રહ્યા છીએ, પ્યાર મોહબ્બતથી આપણે શીખાવાનું છે. કેમ કે જે ઉંમર છે, જે જિંદગી છે, એ શીખવા માટે છે. ઇમામે આપણે કીધું કે આપણે વિદ્યાર્થી છે. જે માણસ વિદ્યાર્થી નથી એ ગધેડા માફક રહી જાય છે. ખોલો રૂહાની રોશનીનો ફરમાન, તમને તરત પહેલા જ પન્ના પર તમને મળશે. તો કહેવાનો મકસદ એ છે કે જ્યારે આપણે આ ચીજો ફરમાનને જોઈએ છીએ તો આપણે પોતા પર અપ્લાય કેમ નથી કરતા? તો કેવા વિચાર છે જ્યારે આપણે ઇલ્મની મહેફિલના અંદર આવે છે? આપણે સુસ્તી કરીએ છીએ કે આપણે સાચા સ્ટુડન્ટ બનીને વધારે ને વધારે શીખવાની કોશિશ કરીએ છીએ? તો અગર આપણે શીખવાની કોશિશ કરીએ છીએ તો આપણે બીજો અંધેરો મૂક્યો. મતલબ શું? અંધેરાના ઉપર અંધેરું છે. હર જગ્યા ઉપર એક અંધેરું છે. પણ મોમિને સાલિક જે આ રસ્તા પર ચાલતો હોય છે એ અંધેરાથી નીકળીને આગળ આવે છે ને રોશનીના અંદર આવી જાય છે. પછી હું તમને એક સ્ટોરી સંભળાવું અહીંયા હઝરત ખિઝર અલૈહિસ્સલામની. આ જે સ્ટોરી છે અલ્લામા સાહેબે આપેલી 100 ક્વેશ્ચનની કિતાબ છે, એમાં ક્વેશ્ચન નંબર 28 છે. અને આ લાગતી વળગતી હતી તો હું કીધું કે ચલો આજે આપણે સ્ટોરી પણ કરીએ કે હઝરત ખિઝર અલૈહિસ્સલામની દુનિયાબાને સ્ટોરી ખબર છે ને શું છે? કે એ એવું પાણી પીધેલું હતું કે શું એનું કંઈ શબ્દ છે ને, ટર્મ છે ઉર્દુના અંદર, આબે હયાત. કે એવું પાણી પીધેલું કે ક્યારે મોત જ ન આવે, ક્યારે મરે જ નહીં, એવર લિવિંગ થઈ ગયા હઝરત ખિઝર અલૈહિસ્સલામ. આપણે એને હઝરત ખિઝર અલૈહિસ્સલામ કહીએ છીએ કેમ કે આપણે જાણીએ છીએ કે તાવીર શું છે. પણ જ્યારે તમે ચોપડીઓ પાડશો, કિતાબો પાડશો તો કહેશે લોકો ખિઝર આબે હયાત પીધેલું હતું. એના પાસે ફાઉન્ટેન ઓફ યુથ એવું ફાઉન્ટેન હતું કે એમાંથી પાણી પીતો હતો તો એ હંમેશા જવાન રહેતો હતો અને ક્યારે મોતનો તો સવાલ જ પેદા નથી થતો. અને હઝરત ખિઝર અલૈહિસ્સલામના બારામાં કુરાનના અંદર છે, ફરમાનના અંદર છે. અને આપણે જાણીએ છીએ કે તાવીલ જ્યારે આપણે જોઈએ છીએ કે હઝરત ખિઝર અલૈહિસ્સલામ કોણ હતા, તો એકચ્યુઅલી એ ઇમામ હતા. પણ દુનિયાબાને જ્યારે એની સ્ટોરી વાંચવા જાશો ને તો એ કહેશે કે ખિઝર અલૈહિસ્સલામ પાસે એક એવી જગ્યા હતી જેમાં ખૂબ અંધેરા હતા અને એવું ફાઉન્ટેન હતું કે એમાં પોતે પીતા તો એ જવાન રહેતા હતા. અને કહેવામાં આવે છે
કે લેજન્ડ છે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ બી છે ને એ આ પાણી ગોતવા માટે નીકળ્યો હતો કે ક્યાં છે આ આબે હયાત ફાઉન્ટેન ઓફ યુથ ક્યાં છે, પણ ઓફકોર્સ એને મળ્યું નથી કેમ કે આ બધી સ્ટોરીઝ છે, એમાં હકીકત નથી. તો આપણે જ્યારે આવી સ્ટોરી સાંભળીએ તો આપણે જાણીએ છીએ કે જ્યારે કુરાનના અંદર વાત કરેલી છે, ફરમાનના અંદર વાત કરેલી છે, તો વગર તાવીલ તો આ વાત થઈ નથી શકતી. આપણે સમજવાનું છે. તો એક હોય છે દુનિયા અંદર સ્ટોરીઝ, પણ જ્યારે આપણે તાવીલની રોશનીની અંદર જ્યારે સમજીએ છીએ તો ખબર પડે છે કે વાત તો કાંઈક બીજી જ થઈ રહી છે. કોઈ એવી જગ્યા નથી જ્યાં ઝુલમાત હોય, અંધેરા હોય, અને ક્યાંય એવું પાણી નથી જે હંમેશા માણસને જવાન રાખે. બુઢાપો આવવાનું છે, ઉંમર વધવાની છે, કબરમાં દફનાવાનું છે, આ બધી હકાઈક છે, હકીકતો છે, આ થવાનું છે. ઠીક છે ને? તો આપણે જાણીએ છીએ કે સાયન્સ ટેકનોલોજી કેટલી બધી પ્રોગ્રેસ કરેલી, પણ કોઈના પાસે એવું પાણી નથી આવ્યું આજ સુધી કે કોઈ ઇમમોર્ટલ કે ક્યારે મોત જ ન આવે એ એવો બનાવ બની શકે. આજ સુધી એ નથી થઈ શક્યું, રાઈટ? પણ જ્યારે આપણે તાવીલના અંદર જાણીએ છીએ તો બહુ અજીબ ગરીબ આપણને એક આ વર્ડ્સ મળે છે કે ખુદા કહે છે કે બધાને મોતનું ટેસ્ટ કરવાનું છે. 29/57 અંદર ખુદા ફરમાવે છે, અને પછી પોતે કહે છે, ડિક્લેર કરે છે કે કોઈ માણસ એવો નથી કે જેને જે છે એ ઇમોર્ટાલિટી આપેલી છે. આ બે કુરાનના અંદર મોજૂદ છે. તો જ્યારે આપણે કુરાનના અંદર આ બે વર્ષ જોઈએ છીએ કે હર ઉપર મોત લાગુ છે, બધાને મોત ચાખવાની છે, અને ખુદાએ કોઈને એવર લિવિંગ લાઈફ નથી આપેલી, તો પછી આ ખેઝરના બારામાં આવી વાત કેવી રીતે? તો આપણે જાણીએ છીએ કે ખેઝર કોઈ એવી આમ હસ્તી નહોતા, એ ઇમામ હતા. અને જે પાણી હતું, જે પાણીની તાવીલ આપણે જાણીએ છીએ કે એલ્મ છે. જ્યારે આપણે એલ્મ હાસિલ કરીએ છીએ તો હમણાં આપણે શું વાત કરીએ કે દુનિયા એક અંધેરું છે, બદન જે છે અંધેરું છે, દુનિયાના કામ અંધેરા છે, દુનિયાના ફેમિલી મેમ્બર્સ આપણે કહીએ કિસ્મના અંધેરા છે. અગર આપણે સમજદાર નથી, ઇલ્મ નથી, તો હર ચીજ દુનિયાના અંદર અંધેરા બનીને આવે છે. પણ જ્યારે જેના પાસે આ પાણી હોય છે અને એ પાણી પીએ છે તો પછી એના અંદરથી જહાલત, જે ઝુલમાતની જે ડેફિનેશન છે, અંધેરાની જે ડેફિનેશન છે, એ જહાલત છે. કે જે લોકો ઇગ્નોરન્સના અંદરથી નીકળી જાય છે. કેવી રીતે? જ્યારે લોકો એલ્મનું આ પાણી પીએ છે તો શું મળે છે લોકોને? મારિફત મળે છે. હર ચીજને લોકો ઓળખી શકે છે. અને જ્યારે મારિફત મળે છે, અને આપણે આજના કોર્સના અંદર કેની મારિફતની વાત કરી રહ્યા છીએ? ઇમામની ઓળખ, ઇમામની શનાસીની વાત કરી રહ્યા છીએ. પણ આપણે શું પૈગંબરે સમજાવ્યું? મન અરફા નફસહી ફકદ અરફા રબ્બી, કે જ્યારે તમે પોતાને ઓળખશો ત્યારે તમે ઇમામને ઓળખશો. તો પોતાને આપણે કેવી રીતે ઓળખશું? આપણે દુનિયામાં રહી રહ્યા છીએ અને આપણે પોતાને જોવું પડશે કે મારું દુનિયાના અંદર રહેવાનો સ્વભાવ છે એ કેવી રીતે છે. હું ગફલતમાં છું કે યાદગીરીમાં છું? હું મારા ફેમિલી મેમ્બર્સ કે મારી જોબ ઉપર કે મારી દુનિયામાં મારું કેવી રીતે જીવવાનું અંદાજ છે? કેવી રીતે મારા એથિક્સ હું ફોલો કરું છું કે નહીં? બધા ભાઈ, બધા બહેનના ઉપર આ લાગુ થાય છે. અને ઇલ્મથી આ આદત પડે છે પોતાને તપાસવાની. અને ગેસ વોટ શું થાય છે? જ્યારે આપણે પોતાને જોઈએ છીએ તો આપણે ખબર પડે છે પોતાની ભૂલું દેખાય છે, અને શર્મિંદગી થાય છે કે અરે આટલું ઇલ્મ હોવા છતાં આપણે ભૂલું કરીએ છીએ, આપણે ગલતીઓ કરે છે. તો પછી મોમિન શું કરે છે? તોબો તોબો તકસીરદાર, બંધુ સિરતા પાક ગુનેગાર, યાશા તું ગુના બક્ષા. તરત આપણે મોલાથી માફી માંગીએ છીએ. પણ મોમિનના માટે આ લાઝમ છે કે પોતે પોતાની નાળને તપાસે, જોવે, અંધેરામાંથી નીકળે, અને ભૂલ થાય તો માફી માંગે, પછી પાછી એવી ભૂલ ન થાય એવી પૂરી સચ્ચાઈથી કોશિશ કરે. તો આ ઇલ્મ જે છે, એકચ્યુઅલી આ ઇલ્મ આપણે એવી આંખું, એવી અક્કલ, એવી સમજ આપે છે જેનાથી અંધેરા હટે છે. જો ખુદા કુરાનના અંદર એવું લખેલું છે ને કે ખુદા લાઈટ એને જ આપે છે, નૂર એને આપે છે જે લોકોને આપવા ચાહતો હોય છે. તો એવું લાગે છે કે ખુદા મીન છે, કોઈને લાઈટ આપે છે, કોઈને નથી આપતો. થઈ શકે છે? પછી ખુદાનું નામ રહેમાન અને રહીમ ન હોવું જોતું, આદિલ નહોતું હોવું જોતું. પણ ખુદા એમ વાત કરે છે, તેનો મતલબ શું? એનો મતલબ એ છે કે જ્યારે આપણે આપણું ભાગનું કામ નથી કરતા તો પછી નૂર કેવી રીતે આવે? નથી આવી શકતું. તો આપણે બધા એને નૂર જોવે છે.
પણ કેમ કોઈકને વધારે નૂર મળે છે ને કોઈકને ઓછું નૂર મળે છે? જે લોકો જેટલી મહેનત પોતા ઉપર લઈએ છે એ લોકોને એવું નૂર દેખાય છે. તો અહીંયા આપણે જ્યારે ફાઉન્ટેન ઓફ યુથની વાત કરીએ છીએ, હઝરત ખિઝર અલૈહિ સલામની વાત કરીએ છીએ કે એના પાસે એવું પાણી હતું જેમાં અને એ અંધેરાના અંદર પાણી હતું. હવે આ વિચારવાની છે અને આ દુનિયાવી સ્ટોરી છે કે એક એવી જગ્યા હતી જે બહુ મિસ્ટીરિયસ હતી, એમાં ઝુલમાત અંધેરા હતા અને અંધેરાના અંદર એક ફાઉન્ટેન હતું જેમાં પાણી. મતલબ શું કે આપણે જ્યારે દુનિયામાં રહેતા હોઈએ છીએ આપણું આ બદન એક અંધેરું છે, કેમ કે આ આંખથી આપણે બદન દુનિયાને જોઈએ છીએ અને બદન ફિઝિકલ બોડી દેખાતી હોય છે, આપણે બાતિન નથી દેખાતું, આપણે નૂર નથી દેખાતું. પણ જ્યારે આપણે ઇલ્મના ચશ્મા પહેરીએ છીએ ત્યારે આપણે સમજ પડે છે. તો આપણે આ અંધેરાને હટાવીએ છીએ. પછી આપણે જેવી રીતે વાત કરી ફેમિલી, દુનિયા, હર ચીજના અંદર જે છે એ ઇલ્મથી આપણે અંધેરાઓને હટાવતા જઈએ છીએ અને રોશનીને પોતાના કરીબ લાવતા જઈએ છીએ. તો કહેવાનો મકસદ એ કે ઝુલમાતના અંદર આ પાણી હતું જે હઝરત ખિઝર અલૈહિ સલામને એવર લિવિંગ બનાવતો હતો. તાવીલ શું થઈ કે આપણે આ ચીજને સમજવાનું છે કે જ્યારે અગર આપણે નૂર જોઈએ છીએ અને અગર આપણે ઇમામના સાથે એક થવું છે તો અંધેરાના અંદર દુનિયાના અંદર રહીને આપણને ઇમામને ઓળખવાનું છે અને નૂરને પ્રાપ્ત કરવાનું છે. એવું નથી કે કોઈ સાધુ ને ભગત બની જાય અને દુનિયાના કામ મૂકી દે અને પછી કહે કે નહીં પછી તો મને બસ મોલાનું નામ લેવાનું છે. આ ગલત છે, નથી થઈ શકતું. તો આ ચીજ આપણને એક રિમાઇન્ડર મળે છે કે આપણે આ વાત યાદ રાખવાની છે. પછી આપણે જોઈએ કે વજીદીનના અંદર પીર નાસિર ખુસરો આપણને એક વાત સમજાવે છે કે જે છે અંધેરા બી બે જાતના હોય છે કે ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ અંધેરા પણ બે જાતના હોય છે. અને જ્યારે આપણે આ સમજીએ છીએ કે અંધેરા જ્યારે બે જાતના છે તો એ કેવી રીતે સમજીએ? રાતના અગર આપણે બહાર નીકળીએ અને સૂરજ ન હોય તો એ ફિઝિકલી એક અંધેરું છે, પણ જ્યારે સૂરજ ચડે છે તો રોશની થઈ જાય છે. તો આ એક ફિઝિકલ અંધેરાની સમજ પડી. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે ઇમામની જ્યારે આપણે મિસાલ આપણે દાખલો આપીએ તો ઇમામજી છે દીનનો સૂરજ છે. જ્યારે સૂરજ નીકળેલું હોય તો કોઈ અંધેરું નથી રહી શકતું. તો સૂરજ ક્યાં નીકળેલું છે, કેવી રીતે નીકળેલું છે? બધા ઇસ્માઇલી માટે છે. ઇમામજી છે ઇમામુન મુત્તકીન પણ છે, ઇમામુન નાસ પણ છે. અને આજે આપણે આ મોજીઝો જોઈ રહ્યા છીએ કે જેવી રીતે ઇમામ ઇન્ટરફેથ ફેમિલી મેમ્બર્સની બૈયા લઈ રહ્યા છે, કેવી રીતે ઇમામ એક્સેપ્ટ કરી રહ્યા છે. તો ઇમામના જે રહેમતના દરવાજા જે છે એ ખુલેલા છે. આપણે જે પેદાઈશી ઇસ્માઇલી છીએ, શું આપણે આ ચીજને સમજ્યું કે ઇમામ જે છે દીનનો સૂરજ છે અને આપણે જે જહાલતના અંધેરાના ઉપર અંધેરા છે એમાંથી નીકળવાનું છે? તો કેવી રીતે નીકળશું? જ્યારે આપણે અંધેરાને ઓળખશું. જ્યાં સુધી માણસ પાસે ઇલ્મ નથી હોતું એ અંધેરાને ઓળખી નથી શકતો. દુનિયાની બાજીમાં રહે છે અને પોતે શું સમજે છે? હું તો સારા કામ કરું છું. તો આપણે વાંચ્યું ખુદા શું કહે છે કે એના સારા કામ એવા છે માટીને ધૂળ. તો રિમેમ્બર આ વાતને સમજો કે ખુદા આપણને સમજાવી રહ્યો છે કે જે લોકો સમજ વગર કામ કરે છે અને ખ્વાહિશાત એ લોકોની નીચે જવાની હોય છે તો સારા કામ એવી રીતે કે ધૂળ માટી છે. તો અહીંયા આપણે આ ચીજને સમજીએ. અને પછી પીર નાસિર ખુસરો સમજાવે છે કે રૂહાનિયતના અંદર પણ અંધેરા છે. તો આપણા માટે આ ચીજ આસાન છે કે જ્યારે આપણે ઇમામના ભેગા છીએ અને ઇમામની ફરમાનબરદારી નથી કરતા, ઇમામને નથી ઓળખતા, ક્યારે ઇલ્મમાં આગળ નથી વધતા, તો ઇમામના સાથે છીએ પણ અંધેરામાં છે. સૂરજ નીકળેલો છે પણ કોઈની ખ્વાહિશ છે અંધેરા કોટરીમાં બેસવાનું, મને તો અહીંયા ગમે, આ જ સારું લાગે. તો એમાં મોલા શું કરશે? એ રહેમાન છે, રહીમ છે, તો સૂરજ રોશની આપી, પણ અગર કોઈ પોતે પોતાના મરજીથી એ સૂરજની રોશનીથી ફાયદો નથી લેતો તો શું ફાયદો? જેવી રીતે મૌલાના શાહ કરીમનું ફરમાન આપણે વાત કરતા હતા શનિવારના, કે મૌલા ફરમાવે છે કે તમે ઘોડાને પાણી સુધી લઈ જાશો પણ ઘોડો પાણી પીએ કે ન પીએ એ તો ઘોડા ઉપર છે.
તો સૂરજ તો નીકળે છે ને બધાને બરાબર રોશની આપે છે, પણ જે માટી નરમ હોય છે, જે માટી ગીલી હોય છે, એ તરત વધારે સૂરજની રોશનીને એબ્ઝોર્બ કરી લે છે. તેવી જ મિસાલ થઈ ગઈ આપણા માટે કે જે મોમીનનું દિલ તૈયાર છે એ તરત જ આ રોશનીને એબ્ઝોર્બ કરી લેશે. તો એ રોશની આપણા કોન્ટેક્સના અંદર, આપણી કુરાની વર્ડ્સના અંદર શું માયના છે? ઇમામની ઓળખ, ઇમામનો નૂર એના દિલના અંદર તરત આવી જશે. અને દુનિયાના અંદર રહેતા આપણે ઇમામના સાથે ફનાફિલ્લા થવાનું છે. મૂતું કબલા અંત મૂતું. અને આપણા પીરો આપણે શીખાડેલું કે મનને મારો તો ગુરુ કહે મને મારો. તો આપણે આપણી નફ્સને મારવાનું છે. તો નફ્સને કેવી રીતે મારવાનું? કોઈ હથિયાર છે? હા છે ને. કયો હથિયાર છે? ઇલ્મનો હથિયાર, ઝિકરનો હથિયાર, ઇસ્મે આઝમનો હથિયાર. આ બધાએ હથિયાર હોય ને તો જ આપણે જે છે એ શૈતાનને મારી શકીએ, આપણા મનને, કાર્નલ સોલને ટ્રાન્સફોર્મ કરી શકીએ, નફસે અમારા, નફસે લવામા બની જાય. તો આ બધી ચીજો આપણે કેવી રીતે બધા ડોટ્સ જે છે એ કનેક્ટ કરી શકીએ. અને ખુદા કુરાનના અંદર ફરમાવે છે 28/88 ના અંદર કે કુલ્લુ શૈન હાલિકા ઇલ્લા વજહુ, કે બધી ચીજો ખતમ થઈ જવાની, ફકત એનું જે છે એ ફેસ, ઉસકા ચહેરા. તો ચહેરાના અંદર શું વાત છે? ચહેરાના અંદર ઓળખ છે. તમે જ્યારે મોઢું જોવો તમે ઓળખો કે ભાઈ આ ભાઈ છે કે આ બેન છે, રાઈટ? તો ચહેરાના અંદર ઓળખ છે તે ઓળખ જે ક્યાં આવે છે? અકલના અંદર. જે સમજ છે કે આ માણસ આ છે ને આ માણસ આ છે, એ અક્કલથી થાય છે. તો અહીંયા જ્યારે ખુદા કહે છે કે બધી ચીજો ફના થઈ જશે, ખતમ થઈ જશે, ખાલી એના ચહેરા, તો અહીંયા જે છે એ મારિફતની વાત થાય છે. અને મારિફત કેવી રીતે આવશે? જે અક્કલને વાપરશે. તો જ્યાં સુધી આપણે અક્કલને વાપરીને ઇલ્મ હાસિલ નથી કરતા ત્યાં સુધી આપણે જે રસ્તામાં છીએ અને આપણે નૂરની પ્રાપ્તિ ચાહીએ છીએ, આગળ વધવા ચાહીએ છીએ, એ આપણે આગળ વધી નહીં શકશું. તો આ ચીજ મને ઉમ્મીદ છે કે આપણે બરાબર એને સમજી ગયા કે અહીંયા જે વાત થઈ રહી છે એ શનાખ્તની વાત થઈ રહી છે. અને શનાખ્તના અપોઝિટ જે છે, શનાખ્ત છે રોશની છે, નૂર છે, અને એની અપોઝિટ છે અંધેરા છે. અને અંધેરા એમ નથી કે કોઈ કાફર હોય તો અંધેરા, કોઈ મોમીનના ઘરમાં પેદા થાય પણ ફરમાન બરદારી ન કરે તો પછી એવું જ થઈ ગયું કે અંધેરામાં છે. અને પછી મોટા મોટા કામ કરીને કહે કે સારા કામ કર્યા, તો ખુદા કહે છે ધૂળ ને માટી. તો આપણે પોતાની નાળ તપાસવાની છે. આ બધી સમજથી, કુરાનની વર્સિસથી આપણે પોતાની નાળ તપાસવાની છે કે આપણે જ્યારે કોઈ કામ કરીએ તો આપણા દિલના અંદર કેવા વિચાર છે? આજીઝીના વિચાર છે કે તારીફ લેવાના વિચાર છે? ઇમામને રાજી કરવાના વિચાર છે કે કંઈક બીજા વિચાર છે? તો આ બધી ચીજો જે છે આપણને ઇલ્મથી સમજ પડે છે કે ક્યાં આપણે ભૂલ કરીએ છીએ ને ક્યાં આપણે સુધારો કરવાનો છે. અને જ્યારે સુધારો કરીએ છીએ ત્યારે આપણે અંધેરાથી નીકળીએ છીએ. અહીંયા રેકોગ્નિશન ઓફ ઇમામ પાર્ટ 2 ના અંદર અલામા સાહેબ ચીજ સમજાવે છે. તો કોઈ ઇંગ્લિશ રીડર અહીંયા છે જે વાંચશે પેરેગ્રાફ? I can read it. જી. Recognition of Imam Part 2. He from whom God has not appointed light, for him there is no light. In verse Surah 24, Ayat 40, God says, quote, "And he for whom God has not appointed light, for him there is no light," unquote. It should be clear that God's appointment of light for someone is such that he commands his prophet to do so, and the prophet appoints a light for those whom he wills. From the context of this blessed verse, it appears that the disbelievers are not devoid of good deeds. They definitely have good deeds, but they are useless. For since God has not appointed a light for them, therefore the realities are hidden from them. Thus, the example of their good deeds is as a mirage in a desert. From far away, a thirsty person supposes it to be water, but when he comes to it and looks, he finds nothing but the sand. Or the example of their deeds is like the darkness of a vast abysmal sea, covered by a huge wave, above which is another wave, above which is a cloud,
layer upon layer of darkness. If someone stretches out his hand, he can hardly see it. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. તો આપણે આ જ વાત સમજી રહ્યા છીએ. તો એક તરહથી આપણી સમરી થઈ ગઈ, આપણે સમજી ગયા કે જે લોકોના માટે, જે લોકોએ ઇમામને એક્સેપ્ટ નથી કર્યું, એ લોકોની મિસાલ એવી થઈ ગઈ કે એ લોકો જે છે પોતાના માટે અંધેરા ચૂની લીધા. હવે આપણે થોડીક હિસ્ટ્રીની વાત કરીએ, કેમ કે અહીંયા જે પેરેગ્રાફ છે એ આપણે સમજી લીધું છે. કેમ કે જ્યારે આપણે ખાલી વર્ડ કાફિરને જોઈએ તો આપણે એવું લાગે કે ભાઈ આપણી તો વાત નથી. તો આપણે સમજવાનું છે કે જ્યારે આપણે હિસ્ટ્રીના અંદર જાણીએ છીએ કે આપણા પૈગંબર જે હતા, પૈગંબર મોહમ્મદ સલ્લમ, એ અને આપણે સન્ડેના લેક્ચરના અંદર સાંભળી રહ્યા હતા, ડૉક્ટર સાહેબ સમજાવી રહ્યા હતા કે એવું નહોતું કે મૌલા અલીની જે નોમિનેશન હતી કે એ એક વખત કરેલી, 2 વખત કરેલી. પહેલી વખત જ્યારે ખુદાએ પૈગંબરને હુકમ આપેલું કે તમે જે છે એ બધાને બતાવી દો કે તમે પૈગંબર છો, તેને કહેવાય છે હિસ્ટ્રીના અંદર દાવતે ઉશીરા, દાવતે ઉશીરા, જેમાં પૈગંબર બધા ફેમિલી મેમ્બર્સને બોલાવે છે ને બધાને ખાવાનું ખરાવે છે. અને બહુ બ્યુટીફુલ સ્ટોરી છે, પણ આપણે બ્રીફલી અહીંયા કરીએ તો પૂછે છે બધાને કે કોઈ છે જે મને મારો સાથ આપશે? કોઈ હાથ ન ઉપાડ્યો. એક વખત પૂછ્યું, બીજી વખત પૂછ્યું, જ્યારે ત્રીજી વખત પૂછ્યું તો મૌલા અલી 8 વર્ષની ઉંમરના હતા અને હાથ ઉપાડે છે કે યા પૈગંબર, હું તમને સાથ આપીશ. અને પૈગંબર કહે છે તું મારો ભાઈ, તું મારો વસી, તું મારો અસાસ, બધી વાત કરે છે કે તું જ મારો જે છે એ પૈગંબરીને આગળ ચલાવીશ. તો ખુલ્લમ ખુલ્લા આખા ખાનદાનના સામે અનાઉન્સ કરેલું કે તું જ મારો વસી, મારો જાનશીન છે. અને પછી આપણે જોઈએ છીએ ફાસ્ટ ફોરવર્ડ ગદીરે ખુમનો ટાઈમ જ્યારે આવે છે, છેલ્લો હજ કરેલો, અને ગદીરે ખુમના મકામ ઉપર પૈગંબર ફરમાવે છે મન કુંતુ ફહાઝા અલીયુન મૌલા. આ પૈગંબરની હદીસ છે અને આપણે કહેવામાં આવ્યું કે આપણે બધાને આ હદીસ યાદ કરવાની છે. ડૉક્ટર સાહેબે કીધું કે આ હદીસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એઝ અ સ્માઇલીઝ આપણને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે કુરાનની સ્ટડી કરીએ છીએ તો હિસ્ટ્રીનો એક લેસન પણ છે કે કાફિરની ટર્મ આવી ક્યાંથી ગઈ. જ્યારે પૈગંબર ઇસ્લામ લાવ્યા, ઇસ્લામના પહેલે બધા જે હતા એ ઈસાઈ હતા, ક્રિશ્ચન્સ હતા, અને ક્રિશ્ચનથી બધા પછી મુસ્લિમ બન્યા. જે લોકો એક્સેપ્ટ કર્યા પૈગંબરને મુસ્લિમ બન્યા. પણ કહેવાનો મકસદ એ છે કે જ્યારે પૈગંબરે ઇસ્લામનું તાલીમ લાવેલી, મૌલા અલીની જે અનાઉન્સમેન્ટ હતી એ જ્યારે 8 વર્ષના હતા ત્યારે પણ કરવામાં આવી. અને જ્યારે એ પોતે જવાનો ટાઈમ થયો, જ્યારે પૈગંબરની 63 વર્ષની ઉંમર થઈ, ત્યારે એ કહે છે મન કુંતુ ફહાઝ અલીયુન મૌલા, કે જેનો હું મૌલા છું એનો અલી મૌલા છે. તો એવું નથી કે પૈગંબરે બરાબર હિદાયત નહોતી આપી, પણ જે લોકોના દિલના અંદર અંધેરા હતા એ લોકો અંધેરા જ માં રહ્યા. અને મિસાલ આપણે જાણીએ છીએ કે ઇસ્લામના અંદર જે છે એ ખલીફા, દુનિયાવી ખિલાફત અબુ બકરના પાસે આવી, પણ પૈગંબરે સાફ અનાઉન્સ કરેલું કે મૌલા અલી મારો જાનશીન છે. પણ એવું થયું નહીં જેવી રીતે પૈગંબરની ઈચ્છા હતી, જેવી રીતે પૈગંબરની હિદાયત હતી, જેવી રીતે એનો ફરમાન હતો. તો એવી રીતે એક શું કામ થયું? શું અબુ બકર ખુદાના પૈગંબરના સાથે શું સારા કામ નહોતા કરતા? બધા સારા કામ, અને અમીર માણસ હતા તો કેટલું ડોનેશન, કેટલા પૈસા આપતા હતા. હર બેટલના અંદર પૈગંબરના સાથે હતા, શોલ્ડર બાય શોલ્ડર એ બરાબર એના સાથે હતા. પણ જ્યારે મૌલા અલીની જાનશીનીની વાત આવી, તફાવત થઈ ગઈ. તો આ બધી જ્યારે આપણે કુરાનની વર્સિસ સ્ટડી કરીએ છીએ તો આમાં હિસ્ટ્રીનો બી લેસન છે. આમાં આપણે કેટલી બધી તાવીલી સમજ આપણા પોતાના માટે છે. બધી તરીકેથી એને જ્યારે સ્ટડી કરીએ, સમજીએ તો આપણે ઘણા બધી ચીજો આપણા મગજના અંદર આવે ને આપણું છે ને ઈમાન એ વધે છે. તો અહીંયા સારા અમાલની ખુદાજી વાત કરે છે કે એ લોકોના સારા અમાલ તેવી રીતે જેવી રીતે ધૂળ ને માટી. કેમ કે જે હિદાયત પૈગંબરે આપેલી મનકુંતુ હાઝા અલીયુન મૌલા, કે જેનો હું મૌલા છે, અલી મૌલા છે. તો જેટલા સારા અમાલ કરેલા હતા અને અલીને ન માન્યું તો પછી શું થયું? અંધેરામાં રહી ગયા. કેમ કે પછી એ લોકોના સારા અમાલ એવી થઈ ગયા જેવી રીતે યુઝલેસ, ધૂળ ને માટી, કોઈ અહેમિયત જ નથી. તો આપણે આ વાતને સમજીએ છીએ
કે કેવી રીતે જ્યારે આપણે આ કુરાનની વર્સિસ વાંચીએ છીએ તો આપણે સમજ પડે છે કે ખુદાની જે રોશની છે એ બધાયના માટે છે, પણ જે લોકોના દિલના અંદર મન નફ્સ કાબુ કરેલી હોય છે એ લોકો પછી અંધેરાના 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 લેયર્સ અપોન લેયર્સ, એવી રીતે કે હાથ હાથ નથી દેખાતો, પણ ખુદા ફરમાવે છે કે એ જ્યારે નૂર મોકલે છે અને જે લોકો નૂરની પ્રાપ્તિ કરવાની કોશિશ કરે છે, શું મતલબ? જે લોકો ફરમાન બરદારી કરે છે, જે લોકો મારિફતની કોશિશ કરે છે, એને ખુદાજી છે એ રોશની આપે છે, એને એ અંધેરામાંથી કાઢે છે અને એ લોકોના આમાલને ઉપર ચડાવે છે. મોમિનોના આમાલ આટલા હોય ને આટલા એને ખુદા મલ્ટીપ્લાય કરીને એક્સેપ્ટ કરે છે. તો કેવું ખુદાનું જે અજીબ ઇન્સાફ છે, એની જે અકાઉન્ટિંગ છે બહુ અજીબો ગરીબ છે. સાચા દિલથી કચરો પણ કરેલું હશે એ બહુ મોટું ગણાશે, અને બહુ મોટું કોઈએ કામ કરેલું પણ દિલના અંદર ઇમામ નથી, તેને એવું થઈ ગયું કે કાંઈ કર્યું જ નહીં. તો આ બ્યુટિફુલ વર્ડ્સના અંદર આપણે આ ચીજને સમજીએ છીએ, અને આપણે અમુક ચોપડીઓથી કિતાબોથી બી આ ચીજ સમજેલી કે કેવી રીતે ખુદા તાલા આપણને આ વાત સમજાવે છે કે અંધેરા તો ઘણા બધા છે, પણ જે લોકો અને ખુદા ચાહે છે એને એ લાઇટ આપે છે, એ નૂર આપે છે. તો આપણે જોઈ રહ્યા છીએ કે એન્ડ હી ટુ હુમ અલ્લાહ હેઝ નોટ ગ્રાન્ટેડ લાઇટ ફોર હિમ ધેર ઇઝ નો લાઇટ. તો અગેન આપણે આ વાત કરેલી કે ખુદાજી જે લોકો ખુદાને નથી માનતા, જે લોકો અંધેરામાં ચાહે છે, જે લોકો કાફિરૂન છે, જે લોકો ઇમામને નથી માનતા, એ લોકોના માટે નૂર નથી. આપણે શુક્રનિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ કે ઇસ્માઇલી છીએ, ઇમામના સાથે છીએ, અને આપણે ઇમામના ફરમાન બરદાર છીએ, અને મોલા આપણે વધારે ફરમાન બરદાર બનાવે કે આપણે ઇલ્મ જ્ઞાન શીખીને આપણે જે છે એ આબે હયાતનું પાણી પીએ. તો અહીંયા આપણે આ ચીજ દાખલો કરવાનો સમજવાનું કે આબે હયાતની જે મિસાલ છે કે અગર કોઈ મોમિન મૂતું કબલા અંત મૂતુંથી ગુજરી જાય છે અને એ પોતાની કિયામત બરપા કરી લે છે, તો એવું થઈ ગયું કે જીવતા ઇમામના સાથે એક થઈ ગયા. અને જ્યારે આપણે ઇમામના નૂરની વાત કરીએ છીએ તો એ તો અલહયુલ કયુમ છે, એ તો એવર લિવિંગ છે, રાઈટ? તો પછી જ્યારે કોઈ મોમિન ઇમામના સાથે એક થઈ જાય છે તો એ એવું થઈ ગયું કે એવર લિવિંગ થઈ ગયો. તો આ ચીજ આપણે સમજી રહ્યા છીએ કે ઇલ્મ અને અમલથી આટલો ફાયદો થાય કે આપણે ઇમામના સાથે એક થઈ જાય પછી આપણે કોઈ મોત નથી, એ મોમિનને કોઈ મોત નથી. જિસમને તો મોત આવે છે, જિસમ તો માટીનો બનેલો છે, માટીમાં જશે, પણ એની રૂહ જે છે એ ઉપર અને ઉપર ચડશે. ઊંચી ચડું જો હું સદગુરુની વાટેડિયાજી. કેવું બ્યુટીફુલ આપણે જ્ઞાનથી પણ આ ચીજની સમજ દીધેલી છે આપણા પીરોએ. સો અલ્હમ્દુલિલ્લાહ આપણે અહીંયા રોકીએ. કોઈ ક્વેશ્ચન કોઈ ડિસ્કશન હોય તો આપણે કરીએ. सुभान अल्लाह अल्हम्दुलिल्लाह। हम जो है वो इतने अच्छे से जब नूर के रेफरेंसेस की दोबारा हम बात कर रहे हैं तो बहुत सारी चीज़ें हमारे लिए दोबारा गौर करने का मौका मिलता है कि हम हिस्ट्री हमारे लिए इतनी इम्पोर्टेंट है। आपने लास्ट सेशन में भी हिस्ट्री का बताया और इस सेशन में भी आपने हिस्ट्री का बताया। हिस्ट्री मौलाना शाह करीम ऑलवेज यूज्ड टू हमारे लिए फरमाते थे कि हम हिस्ट्री पे जोर दें, क्योंकि हिस्ट्री से जितनी चीज़ें हम समझ पाते हैं तो आज हमारे लिए ये सोचना आसान होता है कि अगर हम इस्माइली हैं अल्हम्दुलिल्लाह तो हम नूर से किस तरह दूर हैं। तो बहुत सोचने के लिए हमारे पास क्योंकि बहुत आसान है ये बोलना कि दूसरों के पास तो नूर नहीं है, लेकिन अगर हमारे पास नूर है, जिंदा हाजिर और मौजूद इमाम है, तो हम इस नूर से किस तरह फ़ायदा उठा रहे हैं। तो बहुत अच्छे से जो है ये पॉइंट्स जो है समझ में आते हैं और आई थिंक कि इसको दोबारा जब हम रिव्यू करते हैं तो हमारे लिए बहुत ज़्यादा इसमें फ़ायदा है, ताकि जब भी हम किसी भी और पॉइंट पे बात करते हैं तो ये जो है हिस्ट्री के द्वारा मौला अली की इमामत और किस तरह अनाउंस होना, किस तरह लोगों का मानना ना मानना, कितने ग्रुप्स बनना, बहुत ज़्यादा जो है ये हमारे लिए गौर तलब बात हो जाती है। तो अल्हम्दुलिल्लाह बहुत ही अच्छा समझ में आया नियामत साहबा, थैंक यू। साथियों के पास किसी के पास कोई सवाल या कोई कमेंट या कोई रिफ्लेक्शन हो तो आप आगे आ सकते हैं।
उर्दू, इंग्लिश या गुजराती, जो भी आपको कंफर्टेबल हो। हमारे पास मुमताज साहबा ने एक रेफरेंस दिया है, many are observers who cannot see with their eyes. Many are the reflectors who cannot reflect with their intellects, because men's eyes have certain requirements. Al-Dai al-Mu'id Fiddin Shirazi, Qaddasallah Sirrahu ka hai. He who abandons them fumbles in the darknesses, and those requirements are to find a sun or a moon or flames, otherwise the eyesight do not suffice. Subhanallah. Thank you. Alhamdulillah. Thank you, Mumtaz Sahaba, for sharing. Karima Sahaba has shared the Quranic verses covered in today's class, so friends can take note of it and inshallah highlight in your Quran. And then if you have any words which mentions the Quran, we can also highlight those for our reference. Any friend would like to come forward and share their reflection from the session, today's session? अच्छा मारे खाली एक કોમન સવાલ છે આઈ હોપ તમે હું સમજાવી શકું કે મને શું અચ્છા કોઈને નૂર પ્રાપ્ત થાય તો એ કેવી રીતે ખબર પડે છે કે આ પર્સનને નૂર પ્રાપ્ત થયું તો નૂરની સમજાવી પ્રાપ્તિ શકશો જી નૂરની પ્રાપ્તિ બી છે, એમાં ઘણા બધા દરજા છે. રિમેમ્બર કે આપણે નૂરના જે ડિસ્કશન કરેલું જ્યારે આપણે કિતાબ વાંચી હતી જમાત ખાના, અગર તમને યાદ હોય તો એમાં આપણે નૂરની ઘણી ડિટેલના અંદર ડિસ્કશન કરેલું. ઇલ્મ પણ નૂર છે. આજે તમે ઇલ્મ વાંચી રહ્યા છો, કુરાનની ટ્રાન્સલેશન વાંચી રહ્યા છો, એ પણ નૂર છે. જ્યારે તમે ઇસ્મે આઝમની ઇબાદત કરો છો એ પણ નૂર છે. જ્યારે કોઈ ચીજ સમજમાં આવે છે તો એ પણ નૂર છે. તો આ જ્યારે ઇમામના દીદાર કર્યા તો પણ નૂર છે, જમાતખાને જાઓ છો તો પણ નૂર છે. તો આ બધા ચીજુજી છે નૂર છે. તો તમે તો બધા પાસે નૂર છે, એવું નથી કે નૂર નથી. આપણે ઇમામની રહેમતમાં છીએ, ઇમામના મોહબ્બતમાં છીએ, તો આપણે જે છે એ ઇમામના ખાના બધામાં તો નૂર તો છે, એવું નથી કે નૂર નથી, નૂર તો છે. પણ નૂરના અંદર પણ દરજા છે. પછી તમે સવાલ કરશો કે પછી તો આ મોટો દરજો શું? તો સૌથી મોટો દરજો તો એ જ છે કે જ્યારે આપણે પોતાના નફ્સને મારીએ. કેમ, શું થાય છે જ્યારે આપણે નફ્સને મારીએ છીએ તો નફ્સને મારવાની વજહથી કિયામત બરપા થાય છે. અને કિયામત બી પીર નાસિર ખુસરો શું કહે છે? હુવલ અવ્વલુ હુવલ આખિરુ હુવલ ઝાહિરુલ બાતિન માલિકે મુનઝ્ઝા મુલ્કી કે બે પાયાન હશરદારત. એ શું કહે છે કે એવું નથી કે એક કિયામત છે, અનલિમિટેડ કિયામત છે. તો કિયામત બી જ્યારે આપણે આવે છે તો એમાં પણ દરજા છે. હર લમ્હા આપણે જે ચાહતા હોઈએ છીએ એ કિયામતની ખ્વાહિશ કરીએ છીએ. કેમ કિયામતની ખ્વાહિશ કરીએ છીએ કે જ્યારે કોઈ મોમિન ઉપર કિયામત આવે છે, ઊંચા લેવલની કિયામત, તો એ જીવતો નથી રહી શકતો. શું મતલબ? એનો મતલબ એ થાય છે કે જ્યારે કોઈ મોમિનને ઇમામના બાતની નુરાની દીદાર થાય છે, નુરાની દીદાર થાય છે, તો એ જીવત નથી રહી શકતો, એવું મોત થઈ જાય છે. તો આપણે આ બધી વાતો કેવી રીતે કરી શકીએ છીએ? આપણા પીરોના જ્ઞાનોમાં આ વાતો છે. અલ્લામા સાહેબ જ્યારે પોતે પોતાની કિયામતથી ગયા, એ પોતે બતાવેલું છે કે 7 દિવસ અને 7 રાત અને 8 દિવસ સુધી જ્યારે એને કિયામતથી ગુજારવામાં આવ્યું અને અલગ 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 તરીકાથી મારવામાં અને પાછું જીવત કરવામાં આવ્યું. બહુ તકલીફદાર ટાઈમ, પણ એ એકદમ ઊંચા લેવલની કિયામત સુધી પૂગ્યા હતા. અને પછી એને જ્યારે જીવત કરવામાં આવ્યું તો પછી આજે જોઈએ છીએ આપણે કે કિતાબોની કિતાબો લખી દીધી છે અને કુરાનની તાબીલાત આટલી બધી. અને સ્કૂલ ગયા નહોતા, ખાલી 6 મહિના સ્કૂલમાં ભણેલા હતા. તો પછી આવો ઇલ્મ કેને પાસેથી કેવી રીતે આવ્યું? બધું ઇમામે એને બાતિનના અંદર ઇલ્મ આપ્યું હતું અને એ પછી ઇમામની ફરમાન બરદારી કરતા ગયા અને લખતા ગયા. તો બધું કહેવાનું મકસદ આ બધું એ છે કે બધા મોમિનીની ખ્વાહિશ એ હોય છે કે આપણે નૂર પ્રાપ્ત કરીએ. પણ નૂરને પ્રાપ્તિ કરવાની મિસાલ એવી થઈ જાય છે કે વિચાર કરો કે એક સીડી છે અને એ સીડીના દરજાત જે છે, કેટલા સ્ટેપ્સ છે? તો આપણે કહીએ 1,24,000 સ્ટેપ્સ છે. હર સ્ટેપ્સ પર આપણે ચડતા જવાનું છે, ચડતા જવાનું છે અને આગળ વધતા જવાનું છે કે આપણે જોઈ શકીએ. તો જે મોમિન પેલી સીડી પર છે એ પહેલા દરજા પર છે, પણ જે મોમિન ત્રીજા ચોથા દરજા પર છે એ વધારે જોઈ શકે છે. તો એવી રીતે જેટલું વધારે આપણે આગળ વધતા જઈએ છીએ એટલું નૂર મળતું જાય છે. તો આજે પણ
મને નથી લાગતું કે અહીંયા કોઈ એવો ભાઈ બહેન હોય જેના પાસે નૂર નથી. બધા પાસે નૂર છે, પણ નૂરના અંદર પણ દરજાત છે. અને આપણી ખ્વાહિશ છે કે ફરમાનબરદારી કરીને આપણે નૂરમાં વધારે ને વધારે આપણે આગળ વધી શકીએ. તો મને ઉમ્મીદ છે કે હું એ કાંઈક ખુલાસો કરી શક્યો તમારા માટે. થેન્ક યુ આપા. બીજું મને પૂછવું હતું કે છે ને તે અગર ઇન્સાન અગર નૂર જોવે છે તો એમાં એને ઇલનેસ શારીરિક બીમારી પણ આવે છે? ખાલી મારો સવાલ છે. જી જી. તો એવું નથી કે નૂરથી શારીરિક બીમારી આવે છે, પણ જ્યારે આપણે આગળ વધીએ અને આપણે જે શરતું છે પૂરી કરવાની, ઇલ્મ શીખતા રહેવાની, zikr કરતા રહેવાની, ઇસ્મે આઝમની ઇબાદતમાં ચોક્કસ રહેવાની, જ્યારે આપણે એમાં કચાસ કરી નાખીએ છીએ અને આપણે દુઆ કરતા હોઈએ છીએ કે ખુદાયા તું મને વધારે ને વધારે આગળ વધાર, તો પછી જે છે એ એવું થઈ જાય છે કે આપણા અંદર બરદાસ્ત શક્તિ નથી હોતી. નૂરને બરદાસ્ત કરવાની તાકાત નથી હોતી અને આપણે માંગતા હોઈએ છીએ અને એ દેવાવાળો છે એ દે છે. તો ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે કે મુશ્કેલ થઈ જાય છે બરદાસ્ત કરવા માટે. તો બરદાસ્ત શક્તિ પણ જે છે એ zikr ઇબાદતથી આવે છે. તો એક અજીબ ગરીબ છે કે zikr ઇબાદત કરવું, ઇલ્મ કરે કે આપણે આગળ વધીએ, અને અગર આપણે કોઈ તકલીફ થઈ, કોઈ મુશ્કેલ થઈ, ફિઝિકલી કોઈ બીમારી બી આવી, એટલે જ આવી કે આપણે વધારે zikr કરીએ, વધારે. જ્યારે આપણે માંગતા હોઈએ છીએ ને એ રહેમાન રહીમ કરવા વાળો રહેમાન અને રહીમજી આપણા પર રહેમ કરે છે, આપણા દરજાતની બુલંદી માટે એ પછી અલગ અલગ તરીકાથી આપણને આગળ વધારવાની ઉત્સાહ ધરાવે છે. અને એક ઉત્સાહ એ છે કે આપણે જે છે કોઈ તકલીફ આવી ગઈ, ઘરના અંદર કોઈ મસલો આવી ગયો, કોઈ બીમારી આવી ગઈ, એની વજહ શું હતી કે પછી આપણે વધારે ગિરિયાઝારી થાય, વધારે આપણે મોલા યાદ આવે, કેમ કે આપણે તકલીફમાં હોઈએ છીએ. તો એટલે જ્યારે આપણે હઝરત અય્યુબ અલૈહિસ્સલામનો કિસ્સો સાંભળીએ છીએ કે આખા તન બદનના અંદર કીડા પડી ગયા, બાળી ગુજરી ગઈ, બચ્ચા ગુજરી ગયા, પોતે બીમારીમાં કીડા પડી ગયા. હવે કોઈના અંગના અંદર કીડા, કોઈ માણસ આજુબાજુમાં કરીબ ન આવે કેમ કે કીડા બદનમાં ચાલતા દેખાતા હતા, પણ એ માણસે ક્યારેય શિકાયત ન કરી, ક્યારે ન કીધું કે મારે બીમારી છે. તો તરત જ જ્યારે ટાઈમ પૂરું થયું, તરત જ એને ઉપર લઈ લેવામાં આવ્યું, મતલબ ઊંચા દરજા ઉપર ચડી ગયા. તો કહેવાનો મકસદ એ છે કે મોમિનના માટે હર દિવસ જે છે એ શુક્રગુજારીનો દિવસ છે. દુનિયા તો ઘર માતમ કા, जिसे देखो सो रोता है ज़ारो ज़ार. તો દુનિયામાં તો એવું થઈ જ નથી શકતું ને કે તકલીફ ના હોય. અને પછી આપણે એમ કહીએ કે મોલા હું તો તારી ફરમાન બરદારી કરું છું, સારા રસ્તા પર ચાલું છું, પછી બીમારી કેમ આવે છે? એટલે આવે છે કે આપણે વધારે યાદ કરીએ. અને અગર આપણે એમ કહીએ કે હું તને યાદ કરું છું, તું મને મુશ્કેલ મોકલસ, તો પછી એવું થઈ ગયું કે પછી સબર ક્યાં છે તમારું? અગર તમે આ રસ્તા પર ચાલેલા અને તમે આ રસ્તો માંગ્યો અને ઇમામની કુરબત માંગી અને પછી જ્યારે ટેસ્ટ લીધો તો તમે તો તરત કમ્પ્લેન કરી, તો પછી તો આ વાત એવી થઈ કે આપણે ઇલ્મને સમજ્યા નથી, હજી સબૂરીનું લેસન તો શીખ્યા નથી. શું પછી પીર કહે છે સબૂરી ખમિયા જેને હોય તે જ આગળ વધી શકે છે. તો એવું નથી હોતું કે દુનિયાના અંદર જે લોકો મોમિન છે એ લોકો બહુ સુકૂનથી રહેતા હોય છે, અને જે લોકો કાફિર હોય છે કે પૈસાવાળા હોય કે દુનિયાદાર હોય છે એ લોકો જે છે મુશ્કેલમાં હોય છે. ઇનફેક્ટ ઊંધું હોય છે દુનિયાના અંદર, કેમ કે ખુદાનું આ કાનૂન છે કે જે લોકો ખુદાથી ગાફિલ હોય છે ને, ખુદા એ લોકોને છૂટ આપે છે કે ક્યારેક તો જાગી જશે. પણ મોમિન જે હોય છે ને એના પર એ કસણી કરે છે. કેમ કસણી કરે છે? એટલે કે મોમિનના આપણે ખબર નથી કે આજે આપણે રાતના સૂતા સવારના ઉઠશું કે નહીં. આ તો એની રહેમત છે કે આપણે ગિરિયાઝારી કરાવી નાખે, આપણી મદદ કરી નાખે કે આપણે વધારે યાદ કરીએ. તો પછી આપણને બાનાથી આપણે આગળ વધારવા માટે એ આપણી મદદ કરે છે. તો ઇન રિયાલિટી અગર આપણે ઇલ્મની રોશનીના અંદર જ્યારે પૂછીએ કે બીમારી કેમ આવી, એની મદદ આવી, તો એની મદદમાં આપણે કમ્પ્લેન નહીં કરશું, બસ દુઆ. આપણે જે લાઇક માઇન્ડેડ ભાઈ બહેન ફ્રેન્ડ્સ હોય એને કહીએ કે આપણે દુઆ કરો, તો દુઆ કરીએ બીજા માટે. એટલે આપણે ઇસ્માઇલી જમાત માટે દુઆ કરવાની છે. અને ઇમામે આપણે કેટલી બધી, જ્યારે ઇમામ દીદારમાં આવ્યા, કેટલી બધી દુઆશીસો આપે છે, મુશ્કેલ આસાની. અને પછી આપણે zikr કરીએ છીએ. અગર બીમારી છે, વૈઝા મરિસ્તુ ફહુવા યશફીન, આપણે zikr કરતા હોઈએ કેમ કે આપણે તકલીફ થઈ રહી છે બદનના અંદર, તો આપણે zikr કરીએ.
તો મકસદ એ છે કે આપણી હિંમત ન તૂટે, કોઈ બી તકલીફ, કોઈ બી મુશ્કેલ હોય એમાં આપણે એનાથી મદદ માંગીએ. તો આ બાનાથી આપણને મદદ મોકલે છે. આ એનું ઇશ્ક છે, આ એની મોહબ્બત છે. આપણે સમજવાની જરૂરત છે. થેન્ક યુ આપા. આઈ હોપ બીજી બહેનો બી સમજમાં આવી. થેન્ક યુ વેરી મચ આપા. થેન્ક યુ ફોર આસ્કિંગ. કેમ કે તમે બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપી અને આઈ એમ શ્યોર એવો ક્વેશ્ચન છે કે ઘણાને ફાયદો આપશે. તો થેન્ક યુ ફોર આસ્કિંગ મુજબ. अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाह, बहुत ही अच्छा सवाल भी। और याद आया नाचीज़ को ये कि हमने जो है वो जमात खाने की किताब जब आपने समझाई थी तो दुआए नूर को भी बहुत अच्छे से समझाया था। उसमें 16 डायरेक्शन की बात थी। तो साथियों के लिए अच्छा होगा कि हम दोबारा उसको हम सुने, ताकि हम 16 अतराफ से जो नूर की दुआ करते हैं वो भी हमारे लिए अंडरस्टैंडिंग के साथ फ़ायदेमंद हो। Alhamdulillah, Niamat Sahib, a wonderful session. Thank you for your sharing your time, sharing your knowledge with us, and keeping us in, inspiring us to continue to work hard and, pick up the Quran and do all of these things and mark these references. And thank you for, holding our hands through this. So, Alhamdulillah. Alhamdulillah, we look forward to these sessions. Thank you, Niamat Saiba, and thank you, friends, for joining. Ya Ali Madad, Ya Ali Madad. Thank you, Yali Madad. યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ આપા. યાલી મદદ. યાલી મદદ. યાલી મદદ. Yali Madad. Thank યાલી you. મદદ. યાલી મદદ.